મહેસાણામાં જિલ્લાના 12 જેટલા સ્થળોને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે। રોડ સેફટી સમિતિ દ્વારા આ બ્લેક સ્પોટ જાહેર કરાયા છે। રાધનપુર સર્કલ અને મોઢેરા સર્કલને બ્લેક સ્પોટમાં સમાવેશ કરવામાં આવ્યો છે। એપ્રિલ 2025માં 17 લોકોએ માર્ગ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે। મે 2025માં 19 લોકોએ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો। બ્લેક સ્પોટ ઉપર વાહન લઈને પસાર થાવ ત્યારે વધુ સાવધાની રાખવા તંત્રએ અપીલ કરી છે। બ્લેક સ્પોટ એટલે જે સ્થળે સૌથી વધુ અકસ્માત સર્જાતા હોય। મહેસાણા જિલ્લામાં આવા 13 સ્થળ સામે આવ્યા છે કે જેને સરકારી તંત્ર દ્વારા બ્લેક સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે। મહેસાણા શહેરમાં આવા 2 બ્લેક સ્પોટ છે। હું આપને જે બતાવી રહ્યો છું રાધનપુર સર્કલ, આ રાધનપુર સર્કલને સરકારી તંત્ર દ્વારા બ્લેક સ્પોટમાં મૂકવામાં આવ્યું છે। એ જ રીતે મોઢેરા ચોકડીને પણ બ્લેક સ્પોટમાં મૂકવામાં આવી છે। મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં રાજપુર પાટિયા, ત્યાર મોઢેરા ચોકડી, ત્યારબાદ રાધનપુર ચોકડી, ત્યારબાદ ભાંડુ ગામનું જે ગેટ નંબર 1 થી ભાંડુ ગામના ગેટ નંબર 2 સુધીનો માર્ગ, ઉનાવા એપીએમસી થી નાયરા પેટ્રોલ પંપ સુધીનો માર્ગ, ઊંઝાથી જયંબે પાર્ટી પ્લોટ સુધીનો માર્ગ, મકતુપુર ગામનું બસ સ્ટેન્ડ અને બ્રાહ્મણવાડા ગામનું બસ સ્ટેન્ડ કે જેને બ્લેક સ્પોટ તરીકે મૂકવામાં આવ્યા છે। આ બ્લેક સ્પોટ ઉપર સૌથી વધુ અકસ્માતો સર્જાય છે। મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં એપ્રિલ મહિનામાં 17 લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા હતા, તો મે મહિનામાં 19 લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા હતા। સરકારી તંત્ર દ્વારા હવે આ બ્લેક સ્પોટ ઉપર અકસ્માત ઘટાડવા માટે જે રમ્પલ સ્ટ્રીપ છે તે લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો અકસ્માત ઘટાડવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે કે જ્યારે પણ બ્લેક સ્પોટ ઉપરથી વાહન ચાલક પસાર થાય ત્યારે તેણે આ જગ્યાએ વાહન પસાર કરતી વખતે વધુ સાવચેત રહેવાની જરૂરિયાત છે। કારણ કે જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે વ્યક્તિગત જે ભૂલના કારણે જ અકસ્માત સર્જાતા હોય છે અને આવા સમયે જ્યારે પણ બ્લેક સ્પોટ ઉપરથી પસાર થવા જ્યારે વાહન પસાર થતું હોય ત્યારે ટ્રાફિકના નિયમનું પાલન કરવું ફરજિયાત છે। આ પ્રકારની અપીલ સરકારી તંત્ર દ્વારા લોકોને કરવામાં આવી છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા। આ સાથે જ આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર।